ખ્યાતિ હોસ્પિટલના કાંડ એક પછી એક સામે આવી રહ્યા છે। હોસ્પિટલના તબીબોના બેદરકારીનો ભોગ બનનાર વધુ એક પરિવાર સામે આવ્યો છે। સાણંદના નિધરાળ ગામના ભીખાજી ડાભી નામના વૃદ્ધે હોસ્પિટલના કાંડના લીધે જીવ ગુમાવ્યો છે। મૃતકના પુત્ર દિલીપ ડાભીએ વીટીવી ન્યૂઝને આ પ્રીતિ જણાવી હતી, જે મુજબ નવેમ્બર 2023માં ખ્યાતિ હોસ્પિટલમાં ભીખાજીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। ભીખાજીને હાથમાં દુખાવો થતા માત્ર ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હતા, જ્યાં તબીબોએ પરિવારની જાણ બહાર પિતાનું એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યું હતું। પુત્રનો આક્ષેપ છે કે ડોક્ટર્સે પિતા પાસેથી આયુષ્માન કાર્ડ પણ લીધું હતું। 3 દિવસ બાદ દર્દીને રજા આપી દેવાઈ હતી, પરંતુ ઘરે ગયા બાદ આડઅસર થવા લાગી હતી। શરીરમાં કાળા રંગના નિશાન થવા લાગ્યા હતા, લોહી ખરાબ થવા લાગ્યું હતું અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ જણાવ્યું હતું કે ભીખાજીનું પમ્પિંગ માત્ર 20% ચાલે છે અને આમ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કર્યાના 1.5 મહિનામાં જ ભીખાજીનું મૃત્યુ થયું હતું। પહેલા તો પરિવારને એમ લાગ્યું હતું કે કુદરતી નિધન હશે, પરંતુ જ્યારે ખ્યાતિ હોસ્પિટલના કારનામાઓ મીડિયામાં આવવા લાગ્યા ત્યારે પરિવારને પણ શંકા ગઈ। તેમણે હોસ્પિટલની ફાઇલ ચેક કરી તો માત્ર 2 કાગળિયા જ જોવા મળ્યા હતા, તે પણ માત્ર રિપોર્ટના જ કાગળિયા હતા અને રિપોર્ટમાં કોઈ પણ ડોક્ટરના નામનો ઉલ્લેખ નહોતો। આમ પરિવાર હવે ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી બતાવી રહ્યો છે। ખબર લાવવું પડશે। અમે 1 મહિનો તો બીજા હોસ્પિટલમાં બી રહ્યા છીએ, અલગ ખર્ચો કરીને। પછી શું થયું? પછી પપ્પાને 1 મહિનો ને 7 કે 8 દિવસમાં પપ્પા એક્સપાયર થઈ ગયા બસ। અને એમના આ લોકોએ અમને ખાલી 2 જ પેપર આલે છે, એક આ છે અને એક રિપોર્ટ। કોઈ જ બિલ નહીં, કોઈ જ કાગળ નથી, કોઈ ડોક્ટર જવાબ નહીં આપતું, એની સીડી બી અમને આપેલ નથી હજુ। દર્દીનું નામ, આઈપીડી નંબર, સીઆર નંબર છે, એડમિશન ડેટ છે 29 નવેમ્બર 2023, ઉંમર લખેલી છે અને ખ્યાતિ હોસ્પિટલનું નામ, મોબાઈલ નંબર અને સિટી। અહીંયા કોઈ પણ પ્રકારે ડોક્ટરનું નામ નથી, ડાભી નામ છે, એમાં પણ ક્યાંય ડોક્ટરના નામનો ઉલ્લેખ નથી। એટલે કયા ડોક્ટરે સજેશન કર્યું તે પણ આમાં ઉલ્લેખ નથી, જે સામાન્ય રીતે રિપોર્ટમાં હોય છે, પણ અહીંયા એ વસ્તુ નથી જોવા મળી। એમાં થયું તો શું? ભૂલ કોની? ડોક્ટરોની થોડી ભૂલ હતી કે ડોક્ટરે કીધું સવારમાં કે કમ્પ્લીટ છે, તમારા મમ્મી રેડી થઈ ગયા છે, એન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ છે। એન્જિયોપ્લાસ્ટી થયા પછી મમ્મીને 2 કલાક પછી